તો મિત્રો હાલમાં જે તમે હાલ જોઈ રહ્યા છો બરાબર યુટ્યુબમાં લાઈવ પ્રોગ્રામ જે પોસ્ટર હોય છે બરાબર આ જે વિડીયો છે તમે જોઈ શકો છો એકદમ ટ્રેન્ડિંગમાં પોસ્ટર બનાવેલા છે બધા વિડીયોમાં હું જે તમને સ્ક્રીન પર બતાવી રહ્યો છું આ પ્રકારના પોસ્ટર કઈ રીતના બનાવવા બરાબર એ પણ તમારા મોબાઈલ ફોનની અંદર ફક્ત 5 મિનિટમાં બરાબર તો આજના વિડીયોની અંદર હું તમને કંઈક આ પ્રકારના ટ્રેન્ડિંગમાં ચાલતા હું પોસ્ટર બનાવતા શીખવાડીશું બરાબર તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો આપણે હવે તમને આ પોસ્ટર ડિઝાઇન કરતા શીખવાડીએ બરાબર તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું મારી YouTube ચેનલ અને આજના નવા પોસ્ટર ડિઝાઇન વિડીયોની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે તમને જોરદાર ગુજરાતી સોંગ માટેના જે લાઈવ પ્રોગ્રામ માટેના પોસ્ટર હોય છે એ બનાવતા શીખવાડીશું ફક્ત 5 મિનિટની અંદર આ પોસ્ટર બની જશે એ પણ AI ની મદદથી આપણે બંને રીતે શીખવાડીએ છીએ પિક્સેલ એપમાં પણ PLP ફાઇલમાં બનાવીને શીખવાડીએ છીએ અને AI ની મદદથી પણ શીખવાડીએ છીએ તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો બરાબર અને વિડીયોમાં તમને પાસવર્ડ મળશે અને જેનો પ્રોમ્પ્ટ છે એ મારી ટેલિગ્રામ ચેનલ પર હું આપી દઈશ બરાબર ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો એટલે તમને પ્રોમ્પ્ટમાં પાસવર્ડ મળશે બરાબર જે 4 અંકનો વોઇસમાં હું ગમે ત્યારે બોલી જઈશ એટલે તમારે વિડીયો પૂરો જોવો પડશે બરાબર તો તમને ખબર પડશે કે પાસવર્ડ શું છે અને આપણે ટેલિગ્રામમાં મૂક્યું હતું કે AI ગમે ત્યારે બંધ થઈ શકે છે એટલે કે મિત્રો મેં કહેવાનો એ માગતો હતો કે તમે પિક્સેલ એપ શીખતા રહેજો કારણ કે AI ગમે ત્યારે બંધ થઈ શકશે અને આપણે 1-2 વિડીયો AIના વચ્ચે લાવીશું બાકી બધું પિક્સેલ એપ ઉપર આપણું વર્ક થશે બરાબર હવેથી પિક્સેલ એપના જ વિડીયો આવશે આજે AIની મદદથી બનાવ્યો છે કાલે પિક્સેલ એપમાં આવશે એટલે કે તમને પણ આળસ ના આવે અને તમારે પણ મજા આવે પોસ્ટર બનાવવાની બરાબર તો કંઈક એક સરસ મજાનું પ્રોમ્પ્ટ લખીને લાવ્યો છું જે તમે બનાવશો તો મજબૂતમાં એક પોસ્ટર એવું બની જશે બરાબર તો ચાલો આપણે ટાઈમ નહીં બગાડીશું અને પોસ્ટર ડિઝાઇન તરફ આગળ વધીએ સૌપ્રથમ તમારે ChatGPT નામની વેબસાઇટ ઓપન કરી લેવાની અથવા તો તમારી જોડે જો એપ્લિકેશન હોય તો ડાઉનલોડ કરી અને લોગિન કરી લેવાનું બરાબર ત્યારબાદ અહીંયા એક હું તમને પ્રોમ્પ્ટ આપીશ એ પ્રોમ્પ્ટ અહીંયા પેસ્ટ કરવાનું છે અને શું અહીંયા ચેન્જ કરવું એ હું તમને આગળ બતાવું ત્યારબાદ તમારે કોઈ સિંગરનો ફોટો એડ કરવાનો હોય તો અહીંયા પ્લસ પર ક્લિક કરી અહીંયા ફોટોઝ પર ક્લિક કરવાનું છે અથવા તમારે જો અહીંયા ના બતાવતું હોય તો અહીંયાથી ફરી પ્લસ પર ક્લિક કરી અહીંયા ફાઇલનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા અપલોડ ન્યૂ ફાઇલ પર ક્લિક કરવાનું છે બરાબર ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા તમારે જેમાં બેકગ્રાઉન્ડ વગરના બેકગ્રાઉન્ડવાળા ફોટા છે બધા અહીંયા ઓપન થશે આપણે હું ગુજરાતી સિંગરનો કોઈ પણ એક ફોટો લઈશ જે તમને બતાવીશ ડેમો માટે બરાબર કે કઈ રીતના પોસ્ટર બન્યું છે તો આપણે એક સારો ફોટો લઈશું કાજલબેન મારિયાનો ફોટો બરાબર અથવા તો કોઈ પણ એક સિંગરનો ફોટો લઈએ બરાબર આ ફોટો હું તમને બતાવી દઉં ફોટો સારો હોય એ ફોટો રાખું બરાબર આ ફોટો આપણે કાજલ મારિયાનો ફોટો લીધો છે બરાબર હવે અહીંયાથી તમારે શું કરવાનું છે સૌપ્રથમ ઉપર આવી જવાનું છે અને તમારે એક ટાઇટલ લેવાનું છે ટાઇટલ હું ગુજરાતી સોંગ સર્ચ કરું છું બરાબર અને સારું ટાઇટલ લાગે એ ટાઇટલ અહીંયાથી લઈશ અને ત્યાં લખીશ તો યુટ્યુબ ઓપન કર્યું છે મેં અને અહીંયા સર્ચ કરું છું બરાબર ગુજરાતી લાઈવ પ્રોગ્રામ બરાબર હવે અહીંયાથી એક સારું એવું આ જોઈ શકો વારે વારે તું રિહાય બરાબર તો આ જે ટાઇટલ છે હું અહીંયા લખીશ તો ટાઇટલ આપણું સારું એવું મળી ગયું છે તમારે જે ટાઇટલ પર બનાવવાનું એ લખવાનું અહીંયા જોઈ શકો છો એડિટ અહીંયા લખેલું છે રોમસાની મહેરબાની અહીંયા તમારે લખી શકો છો તમારે જે ટાઇટલ હોય મેં અહીંયા લખ્યું છે વારે વારે તું રિહાય બરાબર આટલું થઈ ગયું ત્યારબાદ અહીંયાથી કશું કરવાનું નથી જો તમારે ચેન્જ કરવું હોય અહીંયા તમારે કોઈ લોગો બીજો મારે આ ફોટોમાં લોગો છે જોઈ શકો ફોટો રૂમમાં મેં બેકગ્રાઉન્ડ હટાવ્યું એટલે આનો એક લોગો છે એ લોગો હટાવો તો વાંધો નહીં નીકળી જશે અહીંયાથી તમારે ચેનલનું નામ લખવાનું છે બરાબર અહીંયા મેં ટોપ સેન્ટર છે અહીંયા તો આપણે જમણી બાજુમાં આપણે ડાબી બાજુમાં રાખવાનો છે બરાબર તો અહીંયા આપણે લખીશું ટોપ સેન્ટર જે ડાબી સાઈડ બરાબર ટોપની જગ્યાએ સેન્ટરની જગ્યાએ ડાબી સાઈડ બરાબર એટલે કે લેફ્ટ રાઇટમાં એટલે આપણે પહેલાં હું તમને બતાવી દઉં કે કઈ સાઈડમાં તમારે નામ રાખવું હોય અહીંયા બતાવું તમને બરાબર તમારે જો વચ્ચોવચ્ચ રાખવું હોય ચેનલનું નામ તો સેન્ટર લખવાનું ટોપની બાજુમાં અને ડાબી સાઈડ અથવા જમણી સાઈડ રાખવું હોય તો લેફ્ટ રાઇટ લખવાનું તો આપણે ડાબી સાઈડ જોઈએ છે તો અહીંયા લેફ્ટ લખીશું બરાબર લેફ્ટ ટોપ લેફ્ટ એટલે કે સ્મોલ એટલે એ ત્યાં ટેક્સ આવી જશે અહીંયા ચેનલનું નામ લખવાનું છે તમારે હું અહીંયા લખું છું આ જે પ્રેસેટ છે એ હટાવી દઉં છું બરાબર અને અહીંયાથી હવે લખું છું V2 સ્ટુડિયો
પ્રેસેટ, બરાબર, અને ઇન્વર્ટેડ કોમા આપી દઉં છું. ત્યારબાદ સ્ક્રોલ કરીશ અને અહીંયા માનસી કુમાવત લખેલું છે. આપણે એક પોસ્ટર બનાવ્યું હતું, એટલે કે મેં જ્યારે લખતો હતો આ પ્રોમ્પ્ટ ત્યારે આ નામ છે, એટલે કોઈ થર્ડ પાર્ટીનું પ્રોમ્પ્ટ નથી, બરાબર, એટલે કોઈ વાંધો નથી, બિંદાસથી તમે યુઝ કરી શકો છો. અહીંયા લખીશું કાજલ માહેરિયા, બરાબર, આટલું થઈ ગયું. ત્યારબાદ અહીંયા સ્ક્રોલ કરવાનું છે અને હવે તમારે અહીંયા ક્યાંય લખવાની જરૂર નથી. અહીંયા બરાબર અહીંયા જોઈ શકો છો આ રીતનું તમને પ્રોમ્પ્ટમાં હશે. તમને બતાવી દઉં કે ગયું આ રીતનું જો અપલોડ સિંગર ફોટો સિંગર નેમ, તો અહીંયા તમારે લખવાનું નથી, બરાબર, કારણ કે મેં અહીંયા એક નોંધ એને આપી છે પ્રોમ્પ્ટમાં એડિટેબલ પ્લેસ હોલ્ડર્સ, એટલે કે મેં આટલું સુધારો કર્યો છે, બરાબર, એટલે AI ધ્યાનમાં રાખે કે આ આપણે ચેન્જ કરવાનું છે, બાકી ચેન્જ કરવાનું નથી. વિડીયોમાં આગળ વધતા પહેલાં પાસવર્ડના પહેલા અંક છે 35, બરાબર, નોટ કરી લેજો. અહીંયા બરાબર આટલું થઈ ગયું. અહીંયા સેન્ડ મેસેજ પર એકવાર ક્લિક કરી દઈશું. આપણું ઇમેજ બનવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર. કોઈ વધારાનો નોઇઝ આવતો હોય તો માફ કરજો, બરાબર, ઘણા ટાઈમે વિડીયો બનાવું છું. અને બીજું કે આપણી ચેનલ હમણાંથી ડાઉન થઈ ગઈ છે, એટલે કે લોકો જોતા નથી, AI આવી ગયું, એટલે તેમને એટલું કહેવા માગું છું કે AI ગમે ત્યારે બંધ થઈ શકશે અને પાછા તમે આપણી ચેનલ પર આવશો. એના કરતી રેગ્યુલર વિડીયો જુઓ, કંઈક તમને નવું શીખવા મળશે. અને હું કંઈક ને કંઈક બનાવવાનો ટ્રાય કરું છું. ખાલી વિડીયો નથી આવતા એનું કારણ એ છે કે હમણાંથી થોડો ટાઈમ નથી મળતો, કોલેજ ચાલુ થઈ છે, કે આનો મતલબ કે ઉડાઉડ મારે કામ વધારે હોય છે, બરાબર, એડિટિંગનું છે, પોસ્ટરનું છે, બાકી ઘણું કામ હોય છે, રીલ્સ બનાવવાનું, એટલે ટાઈમ નથી મળતો. પરંતુ આપણી ચેનલ એકદમ ડાઉન ન થઈ જાય અને તમને લોકોને એમ ના થાય કે હવે વિડીયો કેમ નથી આવતા, એટલે હું વિડીયો બનાવું છું. પરંતુ તમે સપોર્ટ કરો. પહેલાં આપણે જેવો સપોર્ટ થતો હતો વચ્ચે, જે તમે ટાઇટલ ડિઝાઇનમાં સપોર્ટ કર્યો હતો, બરાબર, ટ્રેન્ડિંગ ટાઇટલમાં, એવો સપોર્ટ કરો તો મજા આવે. હું વિડીયો નવા લાવીશ. ટોપિક મારી જોડે ઘણા પડ્યા છે ટ્રેન્ડિંગ ગુજરાતી પોસ્ટરના, બરાબર, તમને શીખવાડીશ. હવે તમને નવા ફ્રીમાં ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવા એ પણ આપણે વિડીયો આવી જશે ટૂંક સમયની અંદર, બરાબર. ઇંગ્લિશ ફોન્ટ નવા અને ફોટોશોપમાં પોસ્ટર બનાવે છે એ પણ કોમેન્ટ કરતા રહો. તો તમારા માટે હું કંઈક લાવતો રહું, બરાબર, PSD ફાઇલનું કંઈક ફ્રીમાં. તો જોઈએ આપણે હવે પોસ્ટર કઈ રીતનું બને છે, બરાબર. થોડો ટાઈમ લેશે તો વિડીયો સ્કીપ કરું છું, બરાબર, વાંધો નહીં ને તમે. તો જોઈ શકો છો થોડું સ્કીપ કર્યું હતું, પરંતુ તમારી સામે જ આપણે ખોલીશું. હવે તમે જોઈ શકો છો આપણું જે પોસ્ટર બન્યું છે એકદમ પરફેક્ટ બન્યું છે. જે વિડીયો અપલોડ કર્યો તેના કરતી પણ અલગ છે. જોઈશું બેકગ્રાઉન્ડ પણ એની અંદર એડ કર્યું છે. ટેક્સમાં 3D ટેક્સ છે અને પાછળ ટેક્સમાં બેકગ્રાઉન્ડ પણ એડ કરી દીધું છે. અને આપણે લખ્યું રાઈટ સાઈડમાં, તો જોઈ શકો છો ડાબી સાઈડમાં આપણે સ્ટુડિયોનું નામ પણ આપ્યું છે, નાનું એવું ટાઇટલ સારું આપ્યું છે. ફોટો પણ એ રીતનો મજબૂતમાં ક્વોલિટીવાળો કરીને આપ્યો છે, તમે જોઈ શકો છો. તો આ ડાઉનલોડ માટે ડાઉનલોડ પર એકવાર ક્લિક કરી દઈશું, બરાબર. તો આ રીતના આપણા AIના પોસ્ટર બને છે, બરાબર. કેવું લાગ્યું એકવાર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જે આપણે પાસવર્ડના છેલ્લા અંક છે તે છે 48, બરાબર. તમને ટોટલી 4 અંક મળી ગયા છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું નવા વિડીયોમાં. જય માતાજી, જય ભારત.